તો વેલકમ બેક। જે રીતે હાલ ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, શંકરસિંહ વાઘેલા હાલ મતદાન કરવા માટે પહોંચ્યા છે। જે દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, તમામ નેતાઓ પણ મતદાન કરી રહ્યા છે। શંકરસિંહ વાઘેલા પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। જે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વાસણ ગામથી શંકરસિંહ વાઘેલા આજે મતદાન કરવાના છે, ત્યારે હાલ તેઓ ત્યાં પહોંચી ગયા છે। થોડી ક્ષણોમાં શંકરસિંહ વાઘેલા તેના મતાધિકારનો ઉપયોગ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, સીએમ વિજય રૂપાણી સહિતના નેતાઓએ અત્યાર સુધીમાં મતદાન કરી ચૂક્યા છે। હવે શંકરસિંહ વાઘેલા મતદાન કરવા માટે પહોંચ્યા છે। જે દ્રશ્યો સામે આવ્યા છે તે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। શંકરસિંહ વાઘેલા વાસણ ગામથી મતદાન કરશે અને હાલ તેઓ મતદાન બૂથ પર પહોંચી ગયા છે। થોડી ક્ષણોમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે શંકરસિંહ વાઘેલા। તો અમે આપની ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન બૂથ પર પહોંચ્યા છે। લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો, તેમના સમર્થકો પણ તેમની સાથે છે। મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે। તો જૂના જનસંઘી પણ કહેવામાં આવે છે, હવે તો જૂના કોંગ્રેસી પણ કહેવાશે। અને અત્યારે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલા વાસણ ગામ ખાતે આવેલી સરકારી શાળા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। મતદાન બૂથમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો શંકરસિંહ વાઘેલા, જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। 17મી લોકસભાનું આ મહાજંગ, 14 રાજ્યોની 116 લોકસભા બેઠકો ઉપર અત્યારે મતદાન થઈ રહ્યું છે। ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે, ગુજરાતમાં 26 બેઠકો ઉપર મતદાનની શરૂઆત થઈ ગઈ છે। તો સવારથી જ, વહેલી સવારથી જ મતદારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ લોકશાહીના મહાપર્વને તહેવારની જેમ લોકો ઉજવી રહ્યા છે। ત્યારે આ દ્રશ્ય વાસણ ગામની સરકારી શાળાથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। શંકરસિંહ વાઘેલા જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન બૂથ ખાતે પહોંચ્યા છે પોતાનો મત આપવા માટે। તો આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, શંકરસિંહ વાઘેલાએ આખરે મતદાન કરી દીધું છે। એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બહાર નીકળ્યા છે। મતદાન બૂથ પરના જે દ્રશ્યો છે અને હાલ તેઓ મતદાન કરી બહાર નીકળી રહ્યા છે। તેમના સમર્થકો પણ તેમની સાથે છે। એક પછી એક નેતાઓ અને જે ભાજપ અને કોંગ્રેસના અન્ય નેતાઓ પણ મતદાન કરી રહ્યા છે। સાથે એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ પણ મતદાન કર્યું। મતદાન બૂથ પરના આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વાસણ ગામની જે શાળામાંથી મતદાન કર્યું અને હાલ તેઓ મતદાન કરી બહાર નીકળી રહ્યા છે। તેમના સમર્થકો પણ તેમની સાથે છે। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાલ મતદાન કરવા માટે પહોંચ્યા છે। જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અમિત શાહ નારણપુરા ખાતેથી મતદાન કરશે। ત્યારે હાલ તેઓ નારણપુરા પહોંચી ગયા છે અને જ્યાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમની સાથે છે અને અમિત શાહ પણ હવે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। તમામ નેતાઓ એક પછી એક મતદાન કરી રહ્યા છે। આ સાથે જ લોકોને મતદાન મતદાન કરવા પહોંચ્યા છે। અમિત શાહ સાથે તેમની સાથે જે કોનોના જે કાફલો છે તે કાફલો પણ છે। ત્યારે અમિત શાહ જે છે તે થોડી જ વારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા જે ગાંધીનગરના ઉમેદવાર છે તેઓ પહોંચશે। ત્યારે હાલ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નારણપુરાના જે તેમના સ્થાનિક રહીશો છે તેમની સાથે હાલ તે મુલાકાત કરી રહ્યા છે। મુલાકાત કરતા કરતા તેમના દ્વારા જે મતદાન છે તે મતદાન કરવામાં આવશે। નારણપુરા જે સબ ઝોનલ ઓફિસ છે ત્યાં હાલ તે પહોંચ્યા છે અને તેમની સાથે જે તમામ પોલીસ સુરક્ષા બંદોબસ્ત છે અને તેમની સાથે જે સ્થાનિક લોકો જે છે, જ્યાંથી તેમને કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી ને હાલ તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ગાંધીનગરના ઉમેદવાર છે। ત્યારે હાલ તે લોકો જેની સાથે જ તેઓ હાલ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। અમિત શાહ જે છે તે થોડી જ વારમાં મતદાન મથકમાં પહોંચશે અને મતદાન મથક ખાતે તેઓ મતદાન કરવાના છે। હાલ તો જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહેલા પીએમ દ્વારા જ્યારે મતદાન કરવામાં આવ્યું ત્યારે તેઓ મતદાન કરવા માટે પીએમ સાથે અમિત શાહ જે છે તે પહોંચ્યા હતા અને રોડ શો કર્યો હતો। ત્યારબાદ હવે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે અમિત શાહ જે છે તે તેમની સાથે પૂર્વ મેયર ગૌતમ શાહ જે છે તથા જે અન્ય જે કાર્યકર્તાઓ છે તે પણ તેમની સાથે છે અને હાલ તેઓ મતદાન કરવા માટે મથકમાં જઈ રહ્યા છે। મતદાન કર્યા બાદ તેઓ કામેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં તેમના દ્વારા દર્શન કરવામાં આવશે।
એ રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમિત શાહ જે છે તે તેમનું મતદાન કરવા માટે इस वोटिंग का देश की डेमोक्रेसी के लिए है चल रहा है। इतने फेजिस में सबसे बड़े एमपीज का इलेक्शन 116 वो आज है और मैं समझता हूं कि शासन के लिए टू ग्रैब द पावर जो अनाप शनाप भाषण किए हैं इसका हिसाब देने का जो सवाल है इसकी जगह 5 साल पावर के लिए 60 साल का नेहरू शासन इंदिरा शासन जिसमें अटल जी का भी शासन आ गया निकम्मा है मैं आऊंगा अच्छा कर दूंगा वो 5 साल का हिसाब आज नहीं देना है बल्कि 60 साल का हिसाब मांगना है। मैं समझता हूं कि डेमोक्रेसी का बहुत बड़ा मजाक है। जो किया है 5 साल वो कहना चाहिए। वोटर को ये अपील नहीं करनी चाहिए कि पुलवामा और बालाकोट जिसमें हमारे 44 लोग मारे गए और बालाकोट में 0 है देश को गुमराह करने की कोशिश हो रही है। इस समय आम आदमी जो होता है वो इम्पैक्ट में आता है एडवर्टाइज के हिसाब से जो 5 साल में करोड़ों रुपए की अनप्रोडक्टिव एडवर्टाइजमेंट देकर जाहिरात देकर जो गुमराह किए गए हैं जनता इसका हिसाब देगी। और मैं समझता हूं कि 23 मई को आज 23 अप्रैल है 23 मई को एक नवा रिवॉल्यूशन जिसको हम कहते हैं नई क्रांति परिवर्तन वो होगा और नई एक गवर्नमेंट बनेगी जो एंटी इनकम्बेंसी का जवाब होगा झूठ का जवाब होगा। गांधी सरदार का एक गुजरात जो सत्य के रास्ते पर चलता है कई 15-20 साल से असत्य के रास्ते पर झूठ के रास्ते पर चल रहा है इसका हिसाब होगा। और जिसको वो महामिलावट कहते हैं वो महामिलावट की गवर्नमेंट बनेगी और मिनिमम प्रोग्राम के आधार पर अपना पीएम तय करेंगे जो एमपी मोर देन 325 एमपीज होंगे। ये मेरा मानना है मेरा एनालिसिस है पॉलिटिकली कोई मैं ज्योतिष तो हूं नहीं लेकिन શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું અને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો કે જે મહાગઠબંધન છે તેની જ જીત થશે।